હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો તો ફરીવાર માયા સોલંકી ઓફિશિયલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જો બધું કામ થઈ ગયું છે, કપડાં પણ ધોઈ નાખ્યા છે, તો દેખાશે બાર કપડાં ધોઈ નાખ્યા છે અને હવે અમે અત્યારે જઈએ છીએ લાખણકા ગામ। ત્યાં મોખડા દાદાનું મંદિર છે, તો ત્યાં વિડીયો ઉતારવા જઈએ છીએ અને દર્શન કરવા જઈએ છીએ। તો પહેલાં અહીંયાથી મીઠીવડી જવાનું છે, કેમ કે થોડાક ગવારના બી ને એવું હતું, તો મારા મમ્મીને દેવા જાય છે કારખાને, અને એ કારખાને જાય છે ત્યાં પાટીનું કારખાનું છે, તો પાટીનું કારખાનું પણ દેખાડીશ અને કેવી રીતે કામ કરે, કેવી રીતે બંડલ બને એ પણ બતાવીશ। અને પછી મોખડા દાદા જઈશું, તો ઠેઠ સુધી વિડીયોમાં મારી સાથે બનાવીજો। તો મિત્રો ફાઇનલી જો અમે નીકળી ગયા છીએ, અને આ છે કુકડવાળો રસ્તો। કુકડથી કંટાળા જવાનું છે અને કંટાળાથી પછી જસપરા હાલવાનું છે, કેમ કે અહીંયા જે પાણીવાળો રસ્તો છે ને બહુ ખરાબ છે વરસાદના લીધે, એટલે ત્યાં ફરવા જવાનું છે। ત્યાંથી મીઠીવડી જઈશું। જો નીકળી ગયા છીએ, અત્યારે વરસાદ આવી ગયો તો કેવું મસ્ત લીલુંછમ બધું થઈ ગયું છે, તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો। જે મોખડા દાદાએ જવાનું બાકી છે ત્યાં પણ બહુ મસ્ત લોકેશન છે, હું તમને ત્યાં જઈને પછી આખો વ્લોગમાં એ વિડીયો નાખીશ, એટલે તમે ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો આખો લુક જોવા માટે। મિત્રો ફાઇનલી અમે જો કુકડ પહોંચી ગયા છીએ, અને હવે અહીંયાથી જઈએ છીએ સીધા કંટાળા। જો આ મેરડી માનું મંદિર છે, જસપરાના વાંકમાં આવે છે। જો બહુ બધા માનતા રાખે છે, કેમ કે મેરડીમાં ધાયરું કામ કરે એટલે। જો મીઠીવડી અહીંયાથી 3-4 કિલોમીટર આગળ છે, એટલે સીધા મમ્મીના કારખાને, એટલે ત્યાં જઈને પછી તમને કારખાનું બતાવીશ। તો મિત્રો ફાઇનલી જો એ કારખાને પહોંચી ગયા છે, આ છે કારખાનું। તો એમાંથી બંડલ આમાં જાય, પછી એમાંથી આમાં બધી પાટી બને છે। તો પછી આમાં બંડલ બને છે, જો આમાં વિખરેલું છે, અને અહીંયા બંડલ થાય તો ઓલા પર આખો થપ્પો પડ્યો છે। ફાઇનલી અમે લાખણકા પહોંચી ગયા છીએ। જો આમ રસ્તો બતાવે છે, ત્યાં મોખડા દાદાનું મંદિર આવેલું છે। હવે જઈએ છીએ અમે મોખડા દાદાએ, ઠેઠ સુધી વિડીયોમાં બનાવીજો। હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ મોખડા દાદાના મંદિરે। જો અહીંયાનો મેઇન ગેટ છે, અને હવે ચડવાના છીએ અમે નીચે। પહેલાં બાઇક ઊભી રાખીને પછી સીધા ઉપર મોખડા દાદાના દર્શન કરવા જઈશું, પછી સામે નીચે મંદિર છે ત્યાં જઈશું, એટલે પહેલાં દર્શન કરી આવીએ ઉપર। તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો મારી સાથે। તો મિત્રો ફાઇનલી અમે મોખડા દાદાના દર્શન કરવા પહોંચી ગયા છીએ। જો આ છે મોખડા દાદા, દર્શન કરી લેજો બધાય। હેલો
મિત્ર અમે નાસ્તા કરવા બેઠા છીએ. જો મારા પપ્પાને નાની ખમણની દુકાન બનાવી છે, નાસ્તા સેન્ટર છે. ત્યાં ખમણ પછી પકોડી એવું ઘણું બધું બનાવે છે. અમારા મીઠીવીડી ગામમાં છે, સાવ રસ્તા ઉપર છે. જ્યાં ભીમના પાયાનું લોકેશન છે ને એ બાજુ જ છે. તો ત્યાંથી ખમણ લાવવું મસ્ત ટેસ્ટી દેખાય છે. જો અમે નાસ્તો કરવા બેઠી ગયા. તો મિત્રો જો અમે પહેલાં ઉપર જે મંદિર હતું ત્યાં માથેથી જ વહી આવ્યા છીએ. અને એ મોકળા દાદાને અહીંયા બીજું મંદિર બનાવ્યું છે. તો અહીંયા જો આ મોટું મંદિર બનાવ્યું છે. એટલે હવે અહીંયા પણ મોકળા દાદાનું મંદિર છે. પછી એક મુરલીધર દાદા છે અને એક ચામુંડામાનું મંદિર છે. 3 છે. એટલે દર્શન કરી લેજો. હમણાં તમને બધા માતાજી અને મોકળા દાદાને પણ બતાવે. જો મિત્રો આ છે મુરલીધર દાદાનું મંદિર. પછી આ છે ચામુંડામાનું મંદિર છે. અહીંયા સાઈડમાં નાની એવા કાચની પેટીમાં એક મસ્ત ગણપત દાદા નાની એવી મૂર્તિ બેહાડેલી છે. અને મિત્રો આ છે મોકળા દાદા, ગોહિલ મોકળાજી. પેરમના મોકળા દાદા જો મિત્રો તમે મંદિરે દર્શન કરી લીધા છે. અને આ છે આખું ગાર્ડન છે. અને હવે અહીંયાથી અમે જવાના છે કોળિયાક નકરંગ દાદાએ. ત્યાં દરિયે જઈશું, પછી નકરંગ દાદાના દર્શન કરશું. તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો. જો આખું મોટું જબર ગાર્ડન છે બધે ફરતે. ખદર પરથી મોકળાજી ગોહિલની સેવામાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખદર પરથી જો લસર પટ્ટી ને હિંચકાને એવું પણ આપેલું છે. બહુ મજા આવી હિસકા ખાવાની. ક્યાં નાખો ને આપણે નાખવાના જ છે ને ઘરે. આવત નાખવાનું છે. હલો, હવે કોળિયાક નકરંગ દાદાએ જવાનું. તમે તો ફાઇનલી જો અમે દરિયા પહોંચી ગયા છીએ. આ છે નકરંગ દાદા. જો ધજા દેખાય અત્યારે જવાય એવું નથી, કેમ કે ત્યાં અત્યારે દરિયો આવે છે ને અમાહે પણ નથી. આ જાડો દિવસ છે એટલે દરિયે બહુ પબ્લિક પણ નથી. અમાસ ને એવું હોય, શ્રાવણ મહિનો હોય એટલે ફૂલ પબ્લિક હોય. આજે તો નથી એટલું પબ્લિક. પહોંચી ગયા છીએ. જઈએ છીએ અંદર જમવા. પેલા મિત્રો અમે પહોંચી ગયા છીએ. તો પનીર આવી ગયું છે, મસાલાવાળું પનીર કાચું છે. ખાવા બેઠી ગયા છીએ. તો ખાવું હોય આવે. હવે ઘરે પહોંચીને પછી મારો બ્લોગ એન્ડ આપી દઈશ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે. પહેલાં અત્યારે નંદનીમાં ગયા હતા તો ત્યાંથી જમીને આવ્યા છે અને ફૂલ થાકી ગયા, કેમ કે અહીંયાથી પહેલાં મીઠીવીડી ગયા, પછી ત્યાંથી લાખણકા અને લાખણકાથી પછી નકરંગ દાદાએ ગયા હતા કોળિયાક. અને ત્યાંથી આવીને સીધા ભૂખ લાગી હતી એટલે નંદનીમાં પહોંચી ગયા. ત્યાંથી જમીને ઘરે આવ્યા છીએ એટલે બહુ થાકી ગયા હવે. એટલે ઘડીક આરામ કરશું, પછી સાંજ પડે એટલે ફરીથી રસોઈ કરીને જમીને પછી પાછો આરામ. એટલે મારા વ્લોગને અહીંયા પૂરો કરું છું. અને મારો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરીવાર મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.